સામાતે મળ્યા અજમરાય અવળા સુપન થાય રે વીરા અરે બધા મેળા જી મહારાજા આજે ખેડૂત ભાઈ તેમને ખેતરમાં વાવણી કરવા જતા હોય એવું લાગે. આજે આપણને જોઈ અને અવળું શા માટે ફરી ગયા તો જઈને તપાસ કરો. મહારાજા એ અવળું ફરીને કેમ ઉપા ખેડૂત ભાઈ અવળું ફરીને કેમ ઉપા લાંબી લાકડી ઘેર ભૂલાવી પર લાંબી લાકડી ઘેર ભૂલા લાંબી લાકડી દીદી બાકસ ઘેર ભૂલાવી પર દીદી બાકસ ઘેર બધી વસ્તુઓ છતાં જૂઠું શા માટે બોલો છો? પ્રવીરા જઈને આપણા મહારાજને કહો કે ખેડૂત ભાઈ સાસુ અને સત્ય કહેશે તો આપણા મહારાજને રીસ તો નહીં સડે ને વીરા. જઈને પૂછતા હો વીરા. અરે મહારાજા ખેડૂત ભાઈ નું કેવું એમ છે સાસુ અને સત્ય કહેવાથી તમારા મહારાજાને રીસ્તો નહીં સડે ને? અરે બધા મેળા ખેડૂત ભાઈને જઈને કહો સાસુ અને સત્ય કહેવાથી કદાપી રીસ સડતી નથી અને જો જૂઠું બોલે તો તમને ભોળાનાથના સોગંદ આપી અને કહો કે જે હોય તે સત્ય કહે. અરે ખેડૂતભાઈ સાસુ અને સત્ય કહેવાથી કદાપી રીસ સડતી નથી અને જો જૂઠું બનશો તો તમને કાળિયા ખાતરના સમજો. અરે બધા અરે અરે મહારાજના શરણમાં વેતના નમન છે મહારાજ. આજ નાના મોટે મોટી વાત થશે મહારાજ. આજે જો અમારાથી જાણતા અજાણતા જો આપણા દિલ દુભાઈ ને મહારાજ તો અમને તમારી રૈયત જાણી અને અમને માફ કરજો. આજ રૈયત કહું અને મહારાજ તમે સાંભળો. અરે વીરા મનની વાત જે હોય તે સત્ય કહો. હે આજે ખેડૂત એ કહે ને મહારાજ સાંભળો રે. એ કરું માર દિલડાની વાત રહ્યો તો એ કહે ને રાગ સાંભળો રે. અરે વીરા મનની વાત હોય તો સત્ય કહો. હે આવે કૃષ્ણ ભગવાન રાજા રંગમાં રાજીયા કેવાય. અરે વીરા આ શું બોલો છો તમે? વાચિયાન સુકાનમાં બેઠો કોઈ કૃષ્ણ ભગવાન રાજા રંગમાં રાજીયા કેવાય. આજ હમે નહીં આજ બકરાના ગઢ નહીં શેરીએ શેરીએ ગલીએ ગલીએ વાદો થાય. અજમલ રાજા પાપી પેટે વાજ્યા છે માટે અમે જો ખેતરમાં વાવણી વાવા જતા હતા અને આપણા સુગંધ લઈને જાય ને મહારાજ તો ખેતરમાં એક પણ બી બિયારણ નો ગઈ એટલા માટે અમે અવળું ફરીને ઉભા હતા મહારાજ. અવળું ફરીને ઉભા હતા. અરે ખેડૂત વીરા આમાં કદાચ તમારી કંઈક ભૂલ થતી હોય એવું લાગે. માટે વીરા હું કહું અને આપ સાંભળો. કહું મહારાજ કહો. એવા રાજવી કહે ખેડૂત સાંભળ વીરા મારી વાત. કહો મહારાજ કહો.
સાચી વાત છે મહારાજ. એ સગુણા મરૈયા કેરો હા એવી રાજા રે લક્ષ્મી રે સગુણા ત્રણ દીકરી હા મહારાજ. આવી ત્રણ દીકરીઓ હીરા મારે હા મહારાજ. અમે જાણીએ છીએ લખા લક્ષ્મીને સીમા ત્યાં પણ દીકરી છે મહારાજ. એ કેવી રીતે વાદિયા કેવાય આવી ત્રણ દીકરીઓ હીરા મારે આજે લાસા લક્ષ્મી એટલે સગુણા આજે મારા ત્રણ દીકરી છે આજે સી રીતે કહેવાય એવી દીકરીઓ દાસે રે સૌ સૌના સાસ રે. એ રાજગાદી ભોગવે એવું એવી દીકરીઓ દાસે રે સૌ સૌના સાસ રે. અરે મહારાજ, આપ કહી રહ્યા છો કે આપણે આનંદ લાસા લક્ષ્મી અને સુગુણા ત્રણ દીકરી રમી રહી છે. મહારાજ, આ વાતને હું જાણે છે, પણ દીકરી એ તો એક પારકા ઘરની થાપણ કહેવાય મહારાજ. આ જો પ્રણવ ને તો કાલ પોતપોતાના સાસરે સાડે જાય. પાછળથી જો એકાદ લુલો લગડો એકાદ પુત્ર હોય ને તો આ પોકરણગઢના રાજ સરાવે મહારાજ. નકર એક દિવસ આ પોકરણગઢના રાજની મણમણના તાળા દેવાના વાર આવે મહારાજ. મણમણના તાળા દેવાના વાર આવે. અરે કૃષ્ણ તમારી કેવી વાત પણ સત્ય છે. આજે જો તમારે કદાચ સવળા શુકર થયા હોય તો કાલે સવળા શુકર લઈ અને તમે વાવણી કરવા જાજો. અરે મહારાજ, એ